સૃષ્ટિ, તમે આન્સર આપો. હું તે સમજુ છું. ઘણા બધા લોકોને આગળ ભણવાનું ચાલુ નથી રાખતા અને કામ કરવું હોય છે. તેમાં કોઈ ખોટું નથી અને મને મદદ કરીને અને ટેકો આપીને ખુશી મળશે. પરફેક્ટ, વેરી ગુડ. ઓકે, વેરી વેરી ગુડ, વેરી ફ્લુએન્ટ, વેરી ક્લિયર, વેરી કોન્ફિડન્ટ, ગ્રામર કરેક્ટ, સ્ટ્રક્ચર કરેક્ટ, બધું જ કરેક્ટ. ઓકે, this is how we have to answer in our exam. મોસ્ટલી ફ્લુએન્સી, જે ફ્લુએન્સી હતી ને એ લખી નાખજો કે ભાઈ ફ્લુએન્સી કેવી હોવી જોઈએ, બીકોઝ એક્ઝામમાં ફ્લુએન્સી ચેક થાય. ફ્લુએન્સી ખાલી પીટીમાં નથી, ફ્લુએન્સી નાટીમાં બી ચેક થાય. તમારો આન્સર લેટ સે પરફેક્ટ હોય, વોકેબ બધું પરફેક્ટ કડકડાટ બોલી ગયા, પણ અટકીને બોલ્યા, તો તમારા માર્ક્સ કપાશે ફ્લુએન્સીના. બીકોઝ અવર ફ્લુએન્સી હેઝ ટુ બી લાઈક અ નેટિવ સ્પીકર. નેટિવ સ્પીકર એટલે શું કે ભાઈ ગુજરાતી કઈ રીતે ઘરે ગુજરાતી બોલે એ રીતે આપણે પરીક્ષામાં ગુજરાતી બોલવાની છે. હવે તમે ઘરે ગુજરાતી બોલો છો તો કઈ રીતે બોલો છો? ફ્લોમાં બોલો છો ને, જેમ અત્યારે હું બોલું છું અટક્યા વગર, એ રીતે પરીક્ષામાં બોલવાની છે. તો ફ્લુએન્સી જે હમણાં સૃષ્ટિનો આન્સર હતો, ધેટ ઇઝ ધ પરફેક્ટ એક્ઝામ્પલ. સ્પીડ નોર્મલ રાખવાની, પણ ફ્લોમાં બોલવાનું અટક્યા વગર. ઓકે.